ત્યારે કેરળમાં ચોમાસું પહોંચી ગયું છે। વરસાદી માહોલ મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યો છે। મુંબઈમાં પણ દસ્તક આપી દીધી છે। મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મહારાષ્ટ્રના બારામતીમાં ભારે વરસાદ વરસ્યો। રસ્તા પરથી જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ ખેતરોમાં જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે। ખેડૂતોનો જે તમામ પાક હતો એના ઉપર પાણી ફરી વળ્યું છે। ખેતરોમાં દૂર દૂર સુધી નજરો જાય એ તમામ ખેતરો અત્યારે પાણીમાં તરબોળ થઈ ગયા છે। મહારાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજા દે ધનાધન બેટિંગ કરી રહ્યા છે। રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તો સાથે જ ખેતરોમાં પણ પાણી જ પાણી ફરી વળ્યું છે। ખેડૂતોની મહેનત ઉપર અત્યારે મહારાષ્ટ્રમાં પાણી ફરી વળ્યું છે। તો ચોમાસાનું આગમન આ વખતે મુંબઈમાં વહેલું થયું છે। મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે તો વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે।